કેમ છો મિત્રો, સખાઓ, ભાઈઓ, બહેનો, માતાઓ? ઘણા લોકોને વાતમાં અંગૂઠા બતાવવાની બહુ ટેવ. આપણે કંઈ પણ વાત કરીએ કે મેસેજ કરીએ તો અંગ્રેજ ગયા, અંગૂઠો અહીંયા જ મૂકી ગયા. અંગ્રેજ ગયા, અંગૂઠો અહીંયા જ મૂકી ગયા. હજુ પણ આપણે અંગ્રેજોની અમુક વસ્તુ લઈને ચાલીએ છીએ. સૂટ પહેરીએ છીએ, બરાબર. એ લોકો સૂટ એટલા માટે પહેરે કે ત્યાં એટલી ઠંડી એટલે એ લોકોને સૂટ પહેરવાનો. ને અહીંયા લગનહારામાં પણ સાલી ગમે તેટલી ગરમી હોય તો હવે વરરાજા બિચારો સૂટ પહેરવો પડે, રિસેપ્શન હોય કે કંઈ પણ. એમ આપણી સંસ્કૃતિને આપણે લોકો એટલા કોન્ફિડન્ટલી એટલા બધા તૂટી ગયા છે. એમ બસ એમ બીજાનું અનુકરણ કરવાની જ ટેવ પડી ગઈ છે. વાતચીત કરતા હોય તો ઘડી પેલા ફેસબુકમાં, વોટ્સઅપમાં, મેસેન્જરમાં બધા બસ અંગૂઠો જ મોકલા કરે. ભાઈ, આપણી સંસ્કૃતિમાં નમસ્કાર છે, ફર છે, ફૂલ છે. આપણે કોઈનું સ્વાગત કરીએ તો નમસ્કારથી કરીએ છીએ, ફરથી કરીએ છીએ. એના હાથમાં ફર ફ્રૂટ અર્પણ કરીએ છીએ, એના હાથમાં આપણે ફૂલો અર્પણ કરીએ છીએ, એના ચરણ કમરો પર આપણે ફૂલ અર્પણ કરીએ છીએ. હે ને? કોઈને આપણા ઘેરે આમંત્રણ કરવું હોય તો એના ઉમરા પર આપણે ચોખાથી પૂજા કરીએ છીએ અને ચોખા મૂકીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. હવે તો વોટ્સઅપ ઇન્વિટેશન આવી ગયું. એક મિત્રએ મને વોટ્સઅપ પર ઇન્વિટેશન મોકલું. હવે દુનિયાભરના મેસેજ આવે, ખબર પડે. 1.5 મહિના પછી મેં પૂછ્યું, તારા દીકરીના લગ્ન હતા તો કે મેં તમને વોટ્સઅપ પર ઇન્વિટેશન તો મોકલેલું, બોલો. એટલે મેં કહ્યું, ભાઈ, વોટ્સઅપ પર ઇન્વિટેશન મોકલે તો તેમાં નામ, સરનામું, એડ્રેસ ને તારીખ હોય, પણ પર્સનલી એક ફોન તો કરવો જોઈએ ને. હવે તો સાલું ફોનનું બેલેન્સ પણ નથી વપરાતું, એટલા ફોન સસ્તા થઈ ગયા છે. એમ એટલે આપણે પશ્ચિમનું અનુકરણ કરીએ છીએ, એમ આંધળું અનુકરણ કરીએ છીએ. એમ આપણી સભ્યતામાં એવું છે કે પર્સનલી મળીએ, આપણે ઇન્વિટેશન આપીએ. ચાલો, એટલો સમય નથી રહ્યો તો કંઈ નહીં, એક ફોન તો કરી શકાય ને. એમ ઘણા લોકો પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે ફેશન કરે. ભાઈ, તારું સ્ટ્રક્ચર તો જો. આપણું શરીરને શોભે એ રીતે ફેશન કરવી જોઈએ. એમ આપણા સ્ટ્રક્ચરને પણ શોભવી જોઈએ ને. એમ સ્વચ્છ રહેવું, સુગમ રહેવું, એમ સૌને પ્રિય રહેવું. પણ આપણે જ્યારે વસ્ત્રો પણ પહેરીએ તો આપણું જે શરીરનું જે બંધારણ છે એને શોભે એ પ્રમાણે આપણે વસ્ત્રો પહેરવા જોઈએ. એમ એટલે દરેક વસ્તુમાં તમે વધારે પડતા આધુનિક દેખાવાના ચક્કરમાં, વધારે પડતા ફેશનેબલ દેખાવાના ચક્કરમાં તમે તમારું એકચ્યુઅલી પ્રદર્શન કરો છો. એમ એવું નથી કે પશ્ચિમી સંસ્કૃતિના કપડાં પહેરી લો તમે એટલે તમે આધુનિક છો, એવું નથી. એમ તમારા વિચારોમાં તમારે આધુનિક થવાની જરૂર છે. આપણે હજુ પણ આપણી સંસ્કૃતિના જે જૂના રિજિડ વિચારો છે તેને હજુ આપણે પકડી રાખ્યા છે. એમ અને એમાં આપણે ઘણીવાર સ્ત્રીઓનું પણ દમન થાય છે અને ઘણીવાર પુરુષોનું પણ દમન થાય છે. એમ એ આપણા જે રિજિડ વિચારો છે તેને છોડવાની જરૂર છે, એમાં આધુનિકતા લાવવાની જરૂર છે. એટલે તો અમારા વિશ્વ વિચાર ક્રાંતિનો સબ્જેક્ટ ચલાવવો પડે છે. એમ એની સૌથી વધારે જરૂર આપણને છે, ગોરાઓને પણ છે જ. એમ પણ આપણને પણ એટલી જ જરૂર છે. આપણી પાસે આટલી ભવ્ય સંસ્કૃતિ હોવા છતાંય પણ આપણી પાસે વિચારોની કમી છે, કારણ કે આપણે આપણી સંસ્કૃતિને સમજ્યા જ નથી. એમ આ દેશમાં રહેનાર બધા જ આ સંસ્કૃતિને હજુ સમજ્યા નથી, બહુ ઓછા સમજે છે. એને પછી આ રીતના તમારી સમક્ષ રજૂઆત કરવી પડે છે. એમ દરેક વસ્તુમાં એક માપદંડ હોય. એમ તમે ઠંડી છો તો અંગ્રેજોનો કોટ પહેરો તો ઓકે, બરાબર છે કે અહીંયા બહુ ઠંડી છે તો ત્યારે આપણે કોટ પહેરીએ. એમ પણ ગરમીમાં પણ વરરાજાએ કોટ પહેરીને લગ્ન કરવા જવું પડે. એ આ જે માનસિકતા છે ને એ બદલવાની જરૂર છે. એમ તો તમારી ઋતુ જે કંઈ પણ છે, આપણે જે હિસાબે અહીંયા શિયાળો છે, આપણે અહીંયા જે છે ઉનાળો છે, જે હિસાબનું આપણે ત્યાં ચોમાસું છે, આપણે અહીંયાનું જે કંઈ પણ પર્યાવરણ છે, વાતાવરણ છે, એ પ્રમાણે આપણે કપડાં પહેરવા જોઈએ. ને એમાં પણ કપડાં આપણે આજના સમય પ્રમાણે આધુનિક પણ હોવા જોઈએ ને આપણને કમ્ફર્ટેબલ પણ હોવા જોઈએ. એમ નહીં કે વાતમાં અંગૂઠા મોકલી આપવા જોઈએ. અનુકરણમાં તો એવું ઘણા પોતાના બાળકોને હોય, પડોશીના છોકરા આ સ્કૂલમાં ભણ્યા એમાં જ ભણાવો, પડોશીના છોકરા એન્જિનિયરમાં ગયા, ડૉક્ટરમાં ગયા. અરે ભાઈ, તમારા છોકરાની કેપેસિટી છે કે નહીં એ પણ તો સમજો. એમ
તમારો છોકરો કયા વિષયમાં એક્સપર્ટ છે એથી તમારે એનું રિઝલ્ટ જોવું ને તો ખ્યાલ આવી જાય. દાખલા કે તમે 10મા ધોરણની માર્કશીટમાં એનો જુઓ, 10મા ધોરણનું રિઝલ્ટ આવે છે, આપણે ત્યાં 2 બોર્ડ છે, 10મું ને 12મું. તો 10મા ધોરણનું તમે રિઝલ્ટ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે મેથ્સમાં પાવરફુલ છે, સાયન્સમાં પાવરફુલ છે, સૌથી વધારે માર્ક એના શેમાં આવે છે એમ. તો એ દિશામાં એની લાઈન પકડાવી જોઈએ. બાળકની બિચારાની જે દિશામાં જે સબ્જેક્ટમાં ગ્રીપ હોય, સમજા કે નહીં, તેમાં તમે એને આગળ નહીં મોકલો. બાળક તો બિચારું બાળક છે ને. તમે પેરેન્ટ્સ છો તો તમારે આ સમજવું જોઈએ કે 10માનું રિઝલ્ટ તમે જોયું તો એ તમે જોયું કે ભાઈ એના શેમાં, ગણિતમાં માર્ક્સ કેમ છે, વિજ્ઞાનમાં માર્ક કેમ છે, ગુજરાતીમાં કેમ છે. ઘણા બાળકોને ગણિત, વિજ્ઞાન ને એ બધા સિવાય લેંગ્વેજમાં માર્ક્સ વધારે હોય, કોઈના ગુજરાતીમાં માર્ક્સ વધારે હોય, કોઈના અંગ્રેજીમાં માર્ક્સ વધારે હોય, કોઈના હિન્દીમાં માર્ક્સ વધારે હોય. તો લેંગ્વેજમાં માર્ક્સ વધારે હોય તો એની એ દિશામાં ઊંઘે કે એની લેંગ્વેજ પર ગ્રીપ છે એમ. તો હવે આપણે બિચારાને જબરદસ્તી મેથ્સ પકડાઈ દઈએ કે સાયન્સ પકડાઈ દઈએ, પછી બિચારો છોકરો 12મા ધોરણમાં જઈને અટકી જાય. એ તો અભૂત બાળક છે ને એમ. પણ હવે તો બાળકો પણ એટલા મેચ્યોર થયા છે, એ લોકો પણ આ થિયરી મારી અપનાવવા જેવી છે એમ. હું આ થિયરી મારા ગુરુદેવ પાસે શીખ્યો. એ રિઝલ્ટ જોતા ને તો એ જોતા કે શેમાં આની માસ્ટરી છે. એ દિશામાં એને કહેતા કે દરેક વ્યક્તિની કોઈને કોઈ વિષય પર પકડ હોય છે એમ. હવે જે એની નેચરલ પકડ છે, કુદરતી પકડ છે, આપણે એને નથી પકડાવતા ને એવું પકડાઈ દઈએ કે જેમાં બિચારાની પકડ નથી, બરાબર. એટલે એ જેમાં હોશિયાર છે તે આપણે નહીં પકડાવતા અને એને એવું પકડાઈ દઈએ છીએ કે જેમાં એની પકડ નથી એમ. એટલે આવી રીતના હોશિયાર વિદ્યાર્થી પણ પછી ડફોર સાબિત થાય ને બિચારાની કારકિર્દી અટવાય છે એમ. ભાગ્ય હોય ને, ભાગ્ય, તો તમે કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરો, હા, કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરો તો પણ તમારું ભાગ્ય ઉદય થવાનો છે એમ. અને ભાઈ નસીબ ન હોય ને તો મિકેનિકલ એન્જિનિયર બની ગયા પછી પણ ને ડૉક્ટર બન્યા પછી પણ લોકોને મેં અટવાટા જોયા છે એમ. તમે જોયું હશે ઘણા તો ડૉક્ટર બની ગયા હોય છે, MBBS ને બધો, પણ સરકારી જ નોકરી કરે, એની પ્રેક્ટિસ નથી ચાલતી. એ નસીબ પણ જોઈએ ને, લક્ષ્મી યોગ જોઈએ. મારા જ એક મિત્ર હતા, મારી સાથે બનતા હતા. તમે માનો નહીં, એમને પણ આવી રીતના જ એના મા બાપે 12 સાયન્સ પકડાયું. નામ શું કામ દેવું મારે, બરાબર ને. 12 સાયન્સમાં એકવાર ફેલ થયો, બીજી વાર ફેલ થયા, બરાબર. પછી એને એના મા બાપે કોમર્સ પકડાયું, તેમાં પણ ભાઈ નહીં સફળ થયા. કંટાળીને અમારી સ્કૂલના પ્રિન્સિપાલે, એને ભણવું જ હતું, ધગસ બહુ હતી, તો પ્રિન્સિપાલે જોયું કે આ હવે આને લેંગ્વેજ જ પકડાઈ દો. તો એને લેંગ્વેજ એટલે BA આર્ટ્સ તમે જે કહેતા હોય એ લેંગ્વેજમાં એને પછી 12મું પાસ કર્યું અને પછી એને લેંગ્વેજ પર જ એને BA કર્યું, MBA કર્યું. તો માનો નહીં, એ હિન્દીનો પ્રોફેસર છે યુનિવર્સિટીમાં, અમારા ગુજરાત, સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં, અને બધા કરતાં સારો પગાર છે. જેના નામનું બધાએ નાઈ નાખેલું કે જે વ્યક્તિ પર બધા મજાક કરતા હતા, તે માણસ અત્યારે હિન્દીનો પ્રોફેસર છે અને તે પણ ગવર્મેન્ટ જોબમાં, યુનિવર્સિટીમાં એમ. એટલે તમે તમારા બાળકોને કમ નહીં સમજો. તમે મેથ્સ ને સાયન્સની સાથે એને કમ્પેર નહીં કરો, અંગ્રેજી સાથે નહીં કમ્પેર કરો એમ. કોઈ માણસ સંસ્કૃતમાં પણ ખા બને તો આજે સંસ્કૃતના પ્રોફેસરની સ્કૂલોની જરૂર હોય છે, ટ્યુશનની જરૂર હોય છે. તમારું જે વિષયમાં તમારા બાળકની પકડ હોય ને એ વિષયમાં એને ગ્રેજ્યુએટ કરો તો એની કારકિર્દી બનશે એમ. ભગવાને એને જે તત્વ આપ્યું છે, તમે એ તત્વને સાઈડ પર મૂકીને બીજા તત્વો, જે તત્વ એની અંદર ઓછા છે તેની પર તમે એને જબરજસ્તી કરો છો. એક પેરેન્ટ્સ તરીકે આ તમારી ભૂલ છે એમ. મારી દીકરી નાની હતી તો મેં જોતો હતો કે નૃત્યોને એને બહુ શોખીન છે, તો મેં એને ભરતનાટ્યમ કરાવ્યું. અત્યારે CA પણ કરે છે એમ. એટલે પેરેન્ટ્સ તરીકે આ તમારે આ બધું જોવું જોઈએ. હવે ભવિષ્યમાં મારી છોકરી CAમાં કારકિર્દી બનાવે કે ભરતનાટ્યમમાં બનાવી, એનો સબ્જેક્ટ છે એમ. એટલે દરેક વ્યક્તિના ગુણ જોવો ને પછી એ પ્રમાણે એને ફોકસ કરો. વારંવાર અંગૂઠા નહીં બતાવો. દરેક વ્યક્તિ અંગૂઠાને લાયક નથી હોતો, હે ને એમ. એટલે બધું અનુકરણ નહીં કરો એમ, સમજી ગયા ને. તમે તમારો ઘર, પરિવાર, મિત્રોને જોઈને બધું કરો અને તમારા બાળકોની કારકિર્દી બનાવો તો જો એને કયા સબ્જેક્ટમાં એની ગ્રીપ વધારે છે. પછી ભલે લેંગ્વેજ હોય તો એમાં તમે એને ગ્રેજ્યુએશન કરાવો. અને એ બાળકોએ પણ લઘુતાગમથી નહીં રાખવું જોઈએ. આ સ્પષ્ટ ઉદાહરણ આપ્યું. કોઈને એ માણસને મળવું હોય તો હું રૂબરૂ મલાવીશ પણ સુરતમાં. હા, તમે એ લેંગ્વેજમાં ગ્રેજ્યુએશન કર્યું ને યુનિવર્સિટીમાં આજે પ્રોફેસર છે, લાખોમાં પગાર હશે, લાખ ઉપર હશે એમ. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ. નાની વાત હતી પણ આમાંથી પણ જો તમને કોઈ પોઈન્ટ મળે તો, હે ને, મળીએ ત્યારે.